માંગરોળમાં મહાશિવરાત્રિના પાવન દિવસે શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળતી ભક્તો દ્વારા વિશેષ પૂજા અર્ચના અને રુદ્રાભિષેક સાથે ભાંગનો પ્રસાદ લીધો। માંગરોળમાં મહાશિવરાત્રિના પાવન અવસરે વહેલી સવારથી શિવ મંદિરો દ્વારા શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના નાદ સાથે ભોળાનાથના દર્શને ઉમટી પડ્યા હતા। આજના દિવસે શિવ મંદિરોમાં વિશેષ શૃંગાર તેમજ મહાઆરતી પણ કરાઈ હતી। માંગરોળથી 7 કિલોમીટર દૂર નોળી નદીના કાંઠે આવેલ અતિ પૌરાણિક કામનાથ મહાદેવ મંદિરે ભક્તોનો ઘોડાપૂરો મટ્યો હતો। પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ગણાતા આ કામ મહાદેવના શિવાલયના દૂર દૂરના ભક્તો અહીં આવી દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। રાત્રે 12 વાગે મહાપૂજા કરવામાં આવે છે, તેનો લાભ લેવા માટે આજુબાજુ ગામના લોકો દર્શનનો લાભ લેવા શિવ ભક્તો ઉમટી પડ્યા હતા। આ સહિત માંગરોળના મધ્યમાં આવેલા અતિ પ્રાચીન કલ્યાણેશ્વર મહાદેવ તેમજ ભોળેશ્વર મહાદેવ મંદિરે શિવ મંદિરોમાં પણ સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી। આજના પવિત્ર દિવસે ભોળેશ્વર મંદિરમાં ધ્વજારોહણ, રુદ્રાભિષેક, ભાંગનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે દીપમાળા સાથે દિવસના 4 વખત મહાઆરતી તેમજ દર વર્ષેની જેમ આ વર્ષે પણ ભક્તો માટે ભાંગના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ ભાંગના પ્રસાદનો લાહવો લીધો હતો। જેકેએસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। આજે શિવ પાર્વતીના વિવાહનો દિવસ એટલે મહાશિવરાત્રિનો દિવસ, જેનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ છે। આજે અહીં માંગરોળથી 7 કિલોમીટર દૂર આવેલ કામનાથ મંદિરનું ખૂબ જ મહત્ત્વ હોય। સવારથી જ ભાવિક ભક્તોની ખૂબ જ મોટી ભીડ અહીં લાગેલ છે અને લાઇનમાં ઊભીને સર્વે માણસો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છીએ। આ કામનાથ મહાદેવ મંદિર એટલે પદ્મકુંડ છે, જેમાં આજે પણ શંખ, ચક્ર, ગદા અને પદ્મ જેવા પથ્થરના અહીંથી અવશેષો પ્રાપ્ત થાય છે અને આજે શિવરાત્રિના દિવસે દરેક લોકો ખૂબ જ ખુશીપૂર્વક અહીં આવીને દર્શન કરે છે। ઓકે નીરુભાઈ, થેન્ક યુ। આ શિવ મંદિરે રાત્રે 12 વાગે શિવરાત્રિ અને શ્રાવણ મહિનાના દરેક સોમવારે ખૂબ જ વ્યવસ્થિત રીતે મહાપૂજાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામોગામથી ભક્તો અહીં આવે છે અને રાત્રે લગભગ 1 વાગ્યા સુધી આરતી ચાલે છે અને ધન્યતા અનુભવે છે।